સોરઠની દીકી ધરતી ગરબો ગઢગિરનાર એની માથે એક દી ચુડાસમાના રાજ હાલતા હતા. પણ નામ જેનું મૂળું દરબાર છે, જેના કુળનું ધર્મ મારી મનસા કરી મોમાઈ, ગરવા ગઢગિરનાર ઉપરકોટની માલવા માન મેળીની માથે હાથમાં માલના ઝરૂખાની માથે મારી મનસા કરી મોમાઈનો ચાંદીનો પાલક અને એની માલવા હવાસેર હોનાનું ફળું મારી મનસા કરી મોમાઈ. પ્રભાતનો પોર થાય, રાજાકરણની વેળા થાય, હોળા હોરાટ અને 13 પરજનો ધણી મૂળું દરબાર જાગી નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને મારી મોમાઈના પાલકની સામે બેહી અને અખંડ મારી મોમાઈની આરતી ઉતારે. પણ ભક્તિ અને સંસ્કાર એ કોઈ વાણિયાની દુકાને ન મળે. ભજન અને સંસ્કાર માના ધાવણમાંથી અને બાપના લોહીમાંથી મળે છે. જેવું તમે કરો ને એવી તમારી વસ્તી એ જ માર્ગે હાલે. ભગતના દીકરા ભગત બને, સાધુના દીકરા સાધુ બને, અને જેના માવતરે બચપનમાંથી નથી ખાતર પાડવાના ધંધા કર્યા હોય ને ચોર, એની પરદા ચોર જ બને છે. હોળ હોરાટ અને 13 પરજનો ધણી મૂળું દરબાર જાગી અને મારી મનસા કરી મોમાઈના પાલક સામે બેહી અને મારી કરમળી હાંજ વાળી મોમાઈની અખંડ આરતી ઉતારે છે. જેને એક દીકરો ને એક દીકરી હતી. દીકરાનું નામ રાકવાટ અને દીકરીનું નામ સુરજા, પણ 5 થી 7 વર્ષની જેની ઉંમર છે. મૂળું દરબાર મારી મોમાઈનું ભજન ભક્તિ જે કરે એટલે પોતાની દીકરી પોતાના બાપને ખંભે હાથ મેકી અને ટગર 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 મારી ભગવતી મોમાઈના ફળું જે હવા છે હોનાનું હતું એની સામે ઊભી રહી અને મૂળું દરબાર આરતી પૂરી થાય, પગે લાગે એટલે દીકરી પણ 2 હાથ જોડીને મારી ભગવતી મોમાઈને સામે માથું નમાવી અને પછી પોતાના બાપ મૂળું દરબારને દીકરી કહે છે, બાપુ બાપુ આ તમે દરરોજ દી ઉગેન કરો છો, આ શું છે? પોતાની 5 વર્ષની દીકરીને સુરજાને બથમાં લઈ ખોળાની માંડવા બેહારીને એટલું કહે છે, બાપ એ મારા વિહામાં આ મારી 71 પેઢીના વડવાની કમાણી મારી મનસા કરી મોમાઈ મારી ઈષ્ટદેવ છે. બાપ
કરતા વાર લાગે, સમયને જતા વાર ન હોય, પણ દીકરી સુરજા ધીમે 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 10 વર્ષની ઉંમર થઈ એટલે પોતાના બાપ મૂળુ દરબાર રજવાડાની માલમાં જાગે ન જાગે ઈ પેલા નાઈ ધોઈ અને બાપની પેલા બેહીને માં ભગવતી મોમાઈની આરતી ઉતારે છે. મારા કે લાગી 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 સૌ કહે લાગી નહીં તલભાર, પણ જેને લાગી ને એને તો છોડી દીધા છે ઘરને બહાર. 10 વર્ષની ઉંમરે માં મોમાઈનું ભજન જેને લાગી ગયું છે, ડગલે મોમાઈ, પગલે મોમાઈ, ખાતા મોમાઈ, પીતા મોમાઈ, ઉઠતા મોમાઈ, હોતા મોમાઈ. પણ જ્યારે 15 વર્ષની ઉંમર થઈ એટલે માનો એવો તાર લાગી ગયો છે. સવારમાં જાગી નાઈ ધોઈ અને ગૌશાળાની માલબા જઈને ગાયને ધોઈ અને દૂધની તાહળી ભરીને માં ભગવતી મોમાઈના ધૂપ દીવા કરે અને દૂધની તાહળી મોમાઈના પાલકમાં મેકી અને આડો એક કપડાનો પડદો કરી નાખે. એક પગે ઉભા રહી તાણી તાળી પાડી અને દીકરી સુરજા કહે છે કે હે મોમાઈ મારી, હું સમજવા શીખીને મારા બાપે જયારે મને કીધું ને કે મારું ઈષ્ટદેવ મારું ધર્મ મોમાઈ છે, ત્યારથી આજ સુધી જો ડગલે ને પગલે મેં મારા જીભના ટેરવે મોમાઈ તને રાખી હોય ને તો મારી 1 2 તાણી તાળી પાડી અને કપડાનો પડદો આમ હટાવું અને જો દૂધની તાહળી તું પી જા ને તો મને એમ થાય કે મારા બાપની મોમાએ મારું ભજન છે ને મારી ભક્તિને સ્વીકાર પડદો હટાવ્યો ત્યાં દૂધની તાહળી ખાલી ભાળી. ઓહો, આવી મારી ભક્તિ, આવું મારું ભજન, આવી મારા બાપની માતા બળુકી. અને પછી તો સાહેબ લાગી ગયો. પણ વાતની હવે મજા છે. જેના આંગણામાં રાજા હોય, રંગ હોય, ફકીર હોય, માલધારી હોય કે ગમે વરણ હોય, જેના આંગણે દીકરી યુવાન થાય ને એટલે પોતાના બાપને માથે ભાર વધી જાય છે. મૂળુ દરબાર ડાયરો ભરીને બેઠા હોય, હોળ હાકના રાજપૂતો બેઠા હોય, હવા હો મોજડી સડે, હવા હો ઉતરે, ઉંદર માથે મીંદડી, તેતરની માથે બાજ, કાવા કહુંબાની ઝપટું વાગતી હોય, મારા હમ તમારા હમ થાય. પણ મૂળુ દરબારના મોઢાની માથે નૂર નથી સાહેબ. સલામ કરે છે છતાં એના મોઢાની માથે નૂર નથી. શું કામ? મારા અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંચાય. ગામના ચોરે બેહી નો ચિતરાય, મારા ચિત્તની વાતો સંકળાય. થોડો હોરટનો ધણી હતો, પણ જેની દીકરી યુવાન થઈ ગઈ ને એટલે જેના પેટની માલમાં એક હૃદયમાં એક વેદના ખટકે છે. મારા જૂના લાયક રજવાડું ક્યાં મળે અને મારી દીકરીને લાયક મૂર્તિઓ મને ક્યાં મળે? પણ વિધાતા
વિધાતા છે ને સાહેબ, વિધાતાએ બધાયના લેખ લખ્યા હોય. રાજા હોય, રંગ હોય, ગરીબ હોય, સાવકાર હોય, લેખમાં કોઈ મેઘ નો મારી શકે. પણ આવડી આ દીકરીના લેખ જૂનાના ધણીએ પોતાના રાજના ભૂદેવને દીકરીના સંબંધ માટે જૂનાની માલિપાથી કીધું, જાઓ ભૂદેવ, તમે મારા રાજના કુળગોર છો, મારા જૂનાને શોભે એવું રજવાડું અને મારી દીકરી લાયક જ્યાં મૃત્યુ હોય ને, કોઈ રાજનો કુંવર મારી દીકરીનો સંબંધ કરી આવો. પ્રભાતનો પોર થયો, જૂનાની માલિપાથી હોનાનો ટકોર, હોનાનું શ્રીફળ ખડિયાની માલિપા નાખી અને ભૂદેવ કરતા જૂનાગઢની માલિપાથી નીકળે છે. આજે આપણો ઠાકર બેઠો છે, દ્વારકાની માલિપા ગયા. ગામડે ગામડે રાજા રજવાડું જોતા 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 ઠેઠ દરિયાના કિનારે વાઢેરનું રાજ છે. એના દોઢી દરવાજા રજવાડું હિલોળ કિલોળ. જૂનાના ભૂદેવને એમ થઈ ગયું કે વાવા મારા ઉપરકોટ લાયક આ રજવાડું છે, પણ રજવાડાની માલિપા થઈને રાજના કુંવરને જોવું અમારા દીકરી સુરજાબેન લાયક છે. જઈ અને રાજના દરવાજે ઉભા રહ્યા એટલે દરવાણીને કીધું, ભાઈ જુનાગઢની માલિપાથી આવું છું, તમારા મહારાજાને મળવું છે. આગળ બે દ્વારપાલ અને વાયા જૂનાના ભૂદેવ. ક્યાં જાય? દ્વારકાના રજવાડાની માલિપા પણ હિલોળ કિલોળ ડાયરો બેઠેલો છે. જય અને ભૂદેવ ઉભા રહ્યા. ઓલા દરવાણીએ રાજાને એની ખાતરી, એની ઓળખાણ આપી, મહારાજ ગાંડીગીરની માલિપા જૂનોગઢ છે, ત્યાંથી આવ્યા છે. ઓહો, રાજના કુંવરને જોયો, નામ જેનું સાંકડો વાઢેર છે. ભૂદેવને 10 કોઠે દીવા થઈ ગયા. વાવા, હે મારા ત્રિલોકના નાથ, તું મને લાવ્યો છો ઠેકાણે. આ રજવાડું મારા જૂના લાયક છે અને રાજનો કુંવર સાંગડા વાઢેર અમારી દીકરી સુરજાબેન લાયક છે. ટકો શ્રીફળ ઝીલાવી ગોળ ધાણા ખાઈ અને લગ્નનું મુહૂર્ત ભૂદેવ જોઈને દેતા આવ્યા છે. દ્વારકાના રજવાડાની માલિપા ભૂદેવને સારી એવી પહેરાવણી, સારી એવી શીખ આપી અને ભૂદેવને વિદાય આપી છે. ભૂદેવ આવ્યા જૂનાગઢની માલિપા, પણ આજનો જે મજવડીનો દરવાજો રહ્યો ત્યાં આવ્યા અને દરવાણીએ મૂળું દરબારને જાણ કરી કે મહારાજ રાજના ભૂદેવ મજવડીના દરવાજે આવ્યા છે. વાગના ઢોલ અને ત્રાસ વગાડી અને ભૂદેવનું સન્માન કર્યું.
જુનાગઢની માલવા આવ્યા અને જુનાગઢના ધણીને કીધું કે મહારાજ દીકરી સુરજાબેનના સંબંધ દ્વારિકાની માલવા કરીને આવ્યો. ઠેઠ દરિયાના કિનારે નગરી છે. પણ મૂળુ દરબાર કે છે ભૂદેવ ભલે મારી દીકરીનો સંબંધ કરીને આવ્યા, પણ ત્યાંના સંસ્કાર, ત્યાંની રખાવટ કે મહારાજ હવે એ તો આપણે બધું જોયું ન. હું તો ખાલી એક દીનો મહેમાન થયો હતો. પણ બાપુ આ વાર આ તથ ને આ તારીખે દ્વારિકાનો રાજા એના દીકરા સાંગડા વાઠેરને જૂનાની માલબા વરરાજો બનાવીને જૂનાની માલબા જાડેરી જાણ લઈને આપવાના છે. ત્યારે રાણીવાસની માલબા વાત કહી છે. રાણીવાસમાં દીકરી સુરજા પોતાના કાને વાત સાંભળીને કે રાજના ભૂદેવ મારું સપણ કરીને આવ્યા છે. ઉતાવળા ડગલે જઈ અને મારી મનસા કરી મોમાઈના પાલખ સામે ઉભા રહી આંખમાંથી દાણ દાણા હોડાની ધાર મારી મારો બાપ નથી જાણતો, હે મારી મનસા કરી મોમાઈ મારી મેં મારા ભીતરની માલબા ગાંઠ વાળી છે કે જ્યાં સુધી મારી મોમાઈ દૂધ નો પીવે ને ત્યાં સુધી મારે અનય નો ખપે ને જળઈ નો ખપે. મારી મારા બાપની ઇજ્જત રાખવા માટે મારો બાપ છોરીના 4 ફેરા ફેરવી દે અને મારી હું કદાચ અહીંથી વિદાય લઈ લઉં, પણ દ્વારકાની માલબા જઈને હું દૂધ કોને પાઈશ અને મારી તું દૂધ નહીં પીને ત્યાં સુધી હું અનય નહીં ખપે ને મારે જળઈ નહીં ખપે. પણ દીકરી છે સાહેબ પાછી પોતાના આત્માને વાળી લે. એ આત્મ રાજા ખોટા વલખા મારીમાં ધાર્યું ધણીનું થાય છે અને બીજું ધાર્યું તો મારી મોમાઈનું થાય છે. આમ કરતા કરતા 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 અને 7મા દિવસે જૂનાની માલબા લીલા માંડવા રોપાઈ ગયા, ગણપતિ સ્થાપન થઈ ગયો. પણ 9મા દિવસે જૂનાના સીમાડાની માથે તોપુનો અવાજ થયો અને જૂનાગઢની માલબા જાણ થઈ કે દ્વારિકાની માલબાથી જાડેરી જાન આવી. સીમાડાની માથે આવી ગઈ છે. દીકરી સુરજામાં મોમાઈની સામે જઈ એક આંખમાં શ્રાવણ એક આંખની માલબા ભાદરવો. મોમાઈ મારી જોજે હો, આજ સુધી જે મેં તારું ભજન કર્યું તારી સામે જે તાર બાંધ્યો ને એ તારને હવે રાખવો કે તારને તોડી રાખવો એ તો મારી મોમાઈ હવે તારા હાથમાં છે. વાત કરતા વાર લાગે. જાન જૂનાની માલબા આવી ગઈ. પણ જ્યારે લીલા માંડવા નીચે દ્વારિકાનો રાજા હાંગડો વાઢેર આવી અને બાજોટની માથે બિરાજમાન થયા અને 2 દાસી આવી
અને સુરજાબેન દીકરીને ગણેશ સ્થાપન પાસેથી બાવડું થોપી અને લીલા માંડવા નીચે લાવ્યા ને, અને એક એક ડગલે તુહી મોમાય, તુહી મોમાય, તુહી મોમાય. સુરજાબેન આવો માં ભગવતી મોમાઈનો જાપ જપે છે. પણ વાતની હવે મજા છે સાહેબ. ભૂદેવ છેડા છેડી વરઘોડિયાની બાંધી અને જેને મંગળ ફેરા કહેવાય, સોરી ના 4 ફેરા, એક ફેરો, 2 ફેરા, ત્રીજો ને ચોથો ફેરો જયારે પૂરો થયો, વરઘોડિયા લીલા માંડવા નીચેથી પરણી અને નીચે ઉતર્યા. પણ વાતની હવે મજા છે સાહેબ. વરરાજા ઉતારે વ્યા ગયા. દીકરી સૂર્યાને લઈને બેનપણીઓ દાસીઓ હતી બાવડું થોપી, કાકા કુટુંબ, મામા મોસાળ, સગા વાલાને બધાને મળવા માટે લઈ જાય. ધીમે 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 છેલ્લે દાસીઓએ કીધું કે બેન સુરજા, હા બેન, હવે છેલ્લે બાપુને મળવાનું છે. ડાયરાની વચ્ચે બેઠા છે સુનાના ધણી. સુરજાબેન દીકરીએ પોતાના બાપને મળવા માટે ડાયરા સામે આમ ડગલા માંડ્યા ને. હોળ હોરઠનો ધણી સાહેબ, હવા વેતનું જેનું તાલુકું, કેરીની ફાડી જેવડી જેની આંખું, મોઢાની માથે પૂળો મૂછું, અને દીકરીને આમ સામે આવતા જોઈને જૂનાનો ધણી ઉભા થઈને માથે બાંધેલી પાઘડીના 3 આટા ડોકમાં નાખી અને ડાયરાની માલપાથી ઉતાવળા ડગલે હાલી અને સુરજાબેનને પથમાં લઈ અને જૂનાનો ધણી રોવા બેઠા. હો સુરજા સારી રહી જા. માથે હાથ મેકી અને હોળો હોરઠનો ધણી ભાંગીને ભૂકો થઈ ગયો ને એને કીધું બેટા, રાજા હોય કે રંગ હોય, બધાયની દીકરી હાહર વેલની માલબાદ શોભે, પણ બાપ રોઈશ નહીં. દીકરીને રોતી સાની રાખીને પછી જૂનાનો ધણી બોલ્યો. એ વાતની મજા છે. સુરજા, હા બાપુ, બેટા, ઉપરકોટના માંડ મેડીના ઝરૂખાની માથે તારો દાયદો પાથરો, દાયદો કેતા આણું દઈ અને એની માથે એકવાર નજર કરી લે. એની માલપા તારા દાયદામાં કોઈ વાતની તને કમી દેખાય ને, મારા હોળ હોરઠ માંગ તો આજ તને કાપડામાં આપી દઉં. મારા ગરવાગઢ ગિરનારની ગાદી માંગ તને કાપડામાં આપી દઉં. અને એમાંય ઘટે ને તો આજે આ મૂળું દરબારનું માથું માગીને એટલે તને ઉતારીને કાપડામાં આપી. દીકરી કાંઈ બોલી નહીં. મૂળું દરબારે બીજી વાર કીધું બેટા માગી, કાંઈ ન બોલી. ત્રીજી વાર બોલી ને ત્યારે સુરજાબેન દીકરીએ પાનેતરનો શેડો હતો ને પોતાના બાપ સામે આમ ખોળો કરી અને એટલું કીધું કે તમે જુનાગઢના ધણી બોલો છો કે મારા બાપ બોલો છો? બેટા, અત્યારે જૂનાનો ધણી નહીં, હું તારો બાપ બોલું છું. બાપુ, તમે મને 3 વાર કીધું, મેં કાંઈ માંગ્યું નથી ને, પણ જો તમારે હવે મને દેવું જ હોય ને તો હું માગું છું. બેટા માગી લે. ત્યારે સુરજાબેન દીકરીએ 2 હાથ જોડીને કીધું કે એ બાપુ, જો તમારે મને દાયદો આપવો જ હોય ને તો ઉપરકોટની માલમાં હાથમાં માલના ઝરૂખે સાંધીના પાલખની માલમાં જે હોનાનું ફળું મોમાઈ રહી ને, મોમાઈ મને દઈ દો. મારે મોમાઈને લઈ જ આવી છે.
પોતાની દીકરી સુરજાએ જ્યારે મોમાઈની માંગણી કરીને જુનાગઢનો ધણી બે હાથ જોડી અને સુરજા બેનને કહેવા માંડ્યો કે બેટા સુરજા, હા બાપુ, બેટા વિશ્વની માલબા એવો કોઈ બાપ નથી કોઈએ પોતાની દીકરીને કાપડામાં પોતાનું ધર્મ આપી દીધું. સુરજાબેન ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું, બાપુ મેં નતું માગ્યું, પણ તમે મને ત્રણ વાર કીધું ને ત્યારે મેં માગ્યું ને. કાં તમે એમ કહી દો કે મેં 3 વાર વચન આપ્યું, મારું વચન મિથ્યા થઈ ગયું. બેટા એમ તો હું જૂનાનો ધણી છું, હું બોલીને કોઈ દી બીજું ન બોલું તો બાપુ કહી દો કે મારી મોમાઈ તને કાપડા આપી દીધી. કે બેટા એમાંય હું તને ન કહી શકું, પણ સાંભળ, તારે મારી યારે એક શરતે બંધાવવાનું. બાપુ બાપ અને દીકરી વચ્ચે કેવી શરત કે અહીંથી હાથમાં માળના ઝરૂખે જઈ અને મારી મોમાઈના પાલખમાં હાથ નાખીને ફળાને પકડવાનું નહીં, તો જઈ અને પાલખની સામે આ ઓઢેલા પાનેતરનો ખોળો આમ શેડો પાથરી 1 વાર 2 વાર અને 3 વાર મારી મોમાઈને ટવકો કર, અને જો આપોઆપ પાલખમાંથી ઉતરીને ફળું તારા ખોળામાં આવીને બેહી જાય ને તો મારી મોમાઈને લઈ જાવ. સુરજાબેન દીકરી બાજુમાં 2 દાસીઓ હતી, તેને બાવડા થોવ્યા હતા. એ હાથ મેકાવી અને પછી ધીમે ધીમે ડગલા માંડ્યા. ક્યાં જાય? ઉપરકોટના હાથમાં માળના ઝરૂખે જ્યાં માં ભગવતી મોમાઈ બેઠા છે. જઈ અને માં મોમાઈની સામે સાથી સુધી લાજ કાઢી દી ને, લાજનો શેડો ઊંચો કરીને પહેલા તો મોમાઈને દીકરી એટલું બધું મારી, આજ સુધી વગડાની માલબા જેમ હરણી નાચે કૂદે ને એમ મેં તારી પાસે નાચી કૂદીને મોટી થઈ છું. અને એ મોમાઈ આજે આ લાજની માલબા તને તારી દીકરી કેવી લાગે છે? અને સાહેબ તમારે ગમે એને ખાતરી કરવી હોય ને, ખાતરી કરી લેજો. માતાનું ફળું હોય, આવા કોઈ આપાનું ફળું હોય. એક જ્યારે આપણા પરિવારમાં કોઈ પણ મરણ થઈ જાય ત્યારે એકવાર મઢની માલબાથી ફળાની સામે નજર કરવી છે. ફળાની માથે કાયમ ચડી જાય. અને એક જ્યારે દીકરીની વિદાય થાય અને વરઘોડિયા જ્યારે માતાજીના મઢમાં પગે લાગવા જાય ને, છેડા છેડી બાંધીને, ત્યારે નાનું બુઆ મોમાઈના ફળા સામે ક્યારેક નજર કરજો સાહેબ. દીકરી ભલે આપણા પરિવારની ગમે એની હોય, ત્યારે મારી મોમાઈના ફળા માથે કાળેમ ઢળી જાય સાહેબ. ગમે ત્યારે તમને છૂટ ગમે ત્યારે ખાતરી કરી લે. શું કામ? કે મરણ થાય ત્યારે માતા વિચાર કરે કે આજ મારા બગીચાનો એક ફળ કરવાઈ ગયો. અને દીકરી જ્યારે વિદાય થાય, સાથી ખુદી લાજ કાઢી અને એકવાર બાપની માતાના ફળા સામે નજર કરીને એમ કે માડી હવે હું જાઉં છું. ત્યારે મોમાઈ દેવી દેવ હોય ને સાહેબ, એના ફળાની માથે કાળે ઢળી જાય. શું કામ? કે આજ મારી વસ્તી, મારો બગીચો, એમાંથી એક મારી ઢીંગલી કાયમ માટે વિદાય. જ્યારે
મોમાઈની સામે પોતાની સાથી બુદ્ધિ લાજ કાઢી હતી, આમ ખોલીને એટલું કીધું કે એમાં કાયમ તે મને જોઈ હતી ને નાચતા કૂદતા, મારી આજ હું લાજના લંગરમાં આવી ગઈ છું. આજ મોમાઈ, આજ તારી સુરજા તને કેવી લાગે. એક બાજુ સુરજાબેનની આંખની મારમાંથી દળદળા આહુડા પડે, પણ ચાંદીના પાલખમાં હવાસેર હોનાનું ફળું હતું ને, મારી મોમાઈ રોવા બેઠી હોય છે.